ચલો હવે જોઈએ એમ્સ લેવલનો પ્રશ્ન છે આલ્કોહોલ અને ઇથરમાંથી લીધો છે. જ્યારે એસ ટુ બ્રોમોબ્યુટેનની પ્રક્રિયા NaOHના જલીય દ્રાવણ સાથે કરવામાં આવે છે, જે સંપૂર્ણપણે SN2 પદ્ધતિ થાય છે, તો મળતી નિપજ કઈ હશે? શું આવશે જવાબ? તો તમારે પહેલાં શું જોવાનું કે મિકેનિઝમ શું આપી છે. તો મિકેનિઝમ શું છે? આપણી પાસે SN2 મિકેનિઝમ છે. આ પ્રક્રિયામાં શું થાય છે? તો કે ન્યુક્લિયોફાઇલ એટલે અહીંયા શું થાય, OHની પાછળની બાજુએ બેકસાઇડ હુમલો કરે છે, બરાબર. વાર્લેન ઇન્વેઝન છે, પાછળથી હુમલો થાય એટલે અણુનું શું થાય, બંધારણ છત્રીની જેમ ઉલટું થઈ જાય છે. જો પદાર્થ શરૂઆત S ફોર્મમાં થતો હોય તો નિપજ હંમેશા R ફોર્મમાં મળશે, અને R હોય તો S ફોર્મમાં. આ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે, બરાબર. અને સામે તે નીટમાં માત્ર નિપજનું નામ છે ને બ્યુટેન ટુ ઓલ જ પૂછાય છે, અને એમ્સ લેવલમાં ચિરાઇટી અને સ્ટીરિયો કેમેસ્ટ્રી પર ધ્યાન આપવા માટે આવે છે. તો જવાબ અહીંયા શું આવશે આપણો? સી ઓપ્શન સાચો આવશે, બ્યુટેન ટુ ઓલ રેસિમિક મિક્સચર, બરાબર. ડેલી આવા પ્રશ્ન સોલ્વ કરવા માટે હમણાં જ મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો.